રાજ્યમાં વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કપરી બની છે। હજુ તો વરસાદને કારણે ભરાયેલા પાણીથી માંડ પાક બચ્યો અને ત્યાં તો ફરી વરસાદ આવી જતા બચેલો માલ પણ પલળી ગયો છે। ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા બોરડી ગામે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે। છેલ્લા થોડા સમયથી વરસેલા વરસાદને કારણે અહીંયા મગફળીના ડોડવા સડી ગયા છે, તો સાથે જ કેટલાક અહીંયા પાક પણ પર ફૂગ લાગી ગઈ છે। વરસાદ થવાથી અમારે 25 વીઘાની સિંગ છે તે નિષ્ફળ ગઈ છે, પલળી ગઈ છે અને આની સામું કોઈ સરકાર જોવે તો અમારે ફાયદો મળે, કઈ ખરા ભાવ આપે। માલનો સારો બગડી ગયો છે, ઊન રોજ ને એનો અસો કરીને એનું ધ્યાન રાખીને અમે પકવેલો પાક અમારા હાથમાં આવ્યો નથી, બરોબર। એટલે કાલના કમોસમી વરસાદને કારણે સિંગ ધોવાઈ ગઈ છે, પલળી ગઈ છે અને ઘણું નુકસાન છે। આની સામું સરકાર કઈક અમને સહાય આપે, સારા કઈક ભાવ આપે તો અમને કઈક હરભર થાય આ વર્ષનું, નકર અમે નુકસાનમાં છીએ ખેડૂતો, એ તો પાકું છે। પછી અચાનક વરસાદ આવી ગયો છે, આ પાલો અમારો બગડી ગયો છે, પછી માંડવી ખરાબ થઈ ગઈ છે। હવે અત્યારે એડમાં લઈ જઈએ તેના ભાવ પૂરતી આપણને મળવાના નથી, 600 થી 700 રૂપિયા મળે છે, તેમાં અમે શું ખાઈ લઈએ। અને મારે 39 નંબરની સિંગ વાવેલી હતી 10 વીઘાની, પાક આવતા ખેંચી નાખી અને બીજા દિવસે વરસાદ આવ્યો, બધું નુકસાની ફૂલ થઈ છે। કાંઈ સારું રહ્યું નથી, પાલો સારો રહ્યો નથી, કાંઈ હાથમાં આવે એમ છે નહીં। તો સરકાર મને કાંઈ પણ મદદ કરે એવી બદલ વિનંતી કરું છું।